સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ડબોલીની સર્જન વાટિકામાં દરોડા પાડી બોગસ આરસી બુક બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે। પોલીસે સ્માર્ટ કાર્ડ વાળી 370 આરસી બુક, 100 કોરા સ્માર્ટ કાર્ડ સહિત 92,000 થી વધુના મુદ્દામાલ સાથે 5 આરોપીઓની ધરપકડ કરી છે। 30 વર્ષથી આરસી બુકમાં અને પાલ આરટીઓમાં ફરજ બજાવતા એજન્ટ આ કામ સાથે સંકળાયેલો હતો। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત પોલીસે અગાઉ આધાર કાર્ડ, પાન કાર્ડ, લાયસન્સ સહિતના બોગસ આઈડી પ્રૂફ બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે ડભોલી વિસ્તારમાં બોગસ આરસી બુક બનાવવાનો વેપલો ચાલી રહ્યો છે, જેથી પોલીસે આ દિશામાં વર્કઆઉટ કર્યું હતું અને ગત શનિવાર સાંજે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડભોલીમાં સર્જન વાટિકામાં દરોડા પાડ્યા હતા। પોલીસને અંકિત વઘાસિયા નામના યુવકના ઘરમાંથી સ્માર્ટ કાર્ડ વાળી 370 આરસી બુક, કોમ્પ્યુટર, પ્રિન્ટર, કાર્ટીસ, કોરા સ્માર્ટ કાર્ડ, સોનું બંડલ, 15 રબર સ્ટેમ્પ, શાહી પેડ, 2 મોબાઈલ મળી કુલ રૂપિયા 92,000 થી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો। 370 જેટલી આરસી બુક મળતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ચોંકી ગયા હતા। અહીં ઘરમાંથી રૂપિયા લઈને લોકોને બારોબાર નકલી આરસી બુક બનાવી આપવાનું રેકેટ ધમધમી રહ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે ઘરમાંથી મળેલો તમામ મુદ્દામાલ કબજે લીધો હતો। ક્રાઇમ બ્રાન્ચે અંકિત નરેશ વઘાસિયા અને જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાબુ પટેલની ધરપકડ કરી હતી। 2 આરોપી પૈકી જીતેન્દ્ર પટેલ આરટીઓનો એજન્ટ હોવાનો ઘટસ્ફોટ થયો હતો। જીતેન્દ્ર છેલ્લા 30 વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો હતો, જેના કારણે મિલીભગતમાં અંકિત વઘાસિયા આ ગોરખ ધંધો કરતો હતો। 10 अगस्त की दोपहर में डीसीबी सूरत की टीम ने एक रेड के दरमियान अंकित वगासिया नाम के एक आदमी के पास से, जो डभोली गांव में रहता है, सिंगनपुर एरिया में, उसके पास से 370 जितने प्रिंटेड आरसी बुक्स पाई और जब्त किया। उसकी इंक्वायरी में आगे ये पता चला कि ये कार्ड्स उसको जीतू पटेल नाम का एक इंसान ला के देता है और वो जीतू पटेल आरटीओ कचहरी में एजेंट के तरीके से जाता आता है और काम करता है। इन दोनों के ऊपर जब डीसीबी के अधिकारियों ने और इंक्वायरी की तो एक बहुत बड़ा रैकेट और कॉन्स्पिरेसी निकल कर आई, जिसके तहत 11 अगस्त की शाम को एफआईआर दर्ज हुई है डीसीबी पुलिस स्टेशन में सूरत में, और अब ये इन्वेस्टिगेशन डीसीबी सूरत के पास ही है। कितने समय से कर रहे थे? काफी समय से कर रहे थे। अब तक इन लोगों ने करीब 200 गाड़ियों के नकली आरसी बुक्स बनाकर ओरिजिनल की तरह से उसको नए ओनर्स को दिया है। इनका एमओ ऐसा था कि ये लोग जो गाड़ियों का लोन का चेक बाउंस हो जाता है या जो ओनर्स अपना लोन नहीं पे कर पाते हैं, ऐसी गाड़ियों को आइडेंटिफाई करते थे। उन गाड़ियों को सीज करके बैंक को न देकर उनका लोन सेटलमेंट कराकर ओरिजिनल एनओसी ले लेते थे लोन का। उस एनओसी को ये लोग फिर यूज करते थे गाड़ी को रीसेल करने में। इसके लिए इन्होंने एक गायत्री मोटर्स के ओनर हैं सावजी भाई डाबी, उनकी हेल्प ली और ये सब लोग एक कॉन्स्पिरेसी में आकर इन्होंने इन पुराने आरसी बुक्स का यूज किया, जिनको ये अंकित वगासिया अपने कंप्यूटर प्रिंटर के मदद से और एम परिवहन के डिटेल्स के हेल्प से नए आरसी बुक्स बनाता था, और हर वाहन के एनओसी के हिसाब से ये लोग दोबारा नए ओनर्स को आरटीओ की मदद से आरटीओ के पास जाकर वहां पर पुराने ओनर और नए ओनर को आरसी बुक ट्रांसफर करवाकर ये
कौभांड कर रहे थे। આરોપીઓ જે રીતે કૌભાંડ આચરતા હતા તેમાં વરાછા ઉમિયા માતાના મંદિર સામે યમુના એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ચલાવતા અશોકભાઈ ઉર્ફે બાલો કાછડિયા તેમજ પરોત પાટિયા ક્રોમાના શોરૂમ પાસે આવેલ એસવી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ચલાવતા સતીશ જિલ્લા સહિત બીજા ઘણા લોકો ફાઇનાન્સ કંપનીના નામથી વાહનો જપ્ત કરતા હતા। તે વખતે આ લોકો જપ્ત કરેલા વાહનો કંપનીમાં જમા કરવાના બદલે વરાછા મિની બજાર અંકુર ચોકડી પાસે ગાયત્રી ઓટો નામથી જૂની ગાડી લેવેચનું કામ કરતા સૌજીભાઈ અને અન્ય બીજા જૂની ગાડીનું લેવેચ કરતા ડીલર્સને બારોબાર વેચી નાખતા હતા અને આ વાહનોની આરસી બુક ન હોવાથી આ સૌજીભાઈ તેઓ પાસે રહેલી ગાડીની આરસી બુક બનાવવા માટે જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ પટેલને ગાડીના રજીસ્ટ્રેશન નંબર સાથે અન્ય જરૂરી વિગત આપતા હતા। જે વિગત આ જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ પટેલ આ અંકિત વઘાસિયાને આપતા હતા અને આ અંકિત એમ પરિવહન વેબસાઇટ પરથી અન્ય જરૂરી માહિતી મેળવી તેઓ પાસે રહેલ અસલ આરસી બુક પર લખાણ પેટ્રોલ દ્વારા ભૂસી નાખી તેના પર બીજા નંબર પ્રિન્ટ કરતો હતો। તેમજ આ અંકિત વઘાસિયાએ બીજા આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા નિમેશ ગાંધીને પોતે સ્માર્ટ કાર્ડ નકલી આરસી બુક બનાવવાનું કહેતા તેના માટે સ્માર્ટ કાર્ડ વાળી જૂની આરસી બુક લાવી આપવી પડશે તેમ કહેતા 1.5 વર્ષ પહેલા નિમેશ ગાંધીએ પણ કોઈ પણ જગ્યાએથી ઘણી બધી આરસી બુક લઈને આવ્યો હતો અને તેને પણ આરસી બુક બનાવી આપી જેના નકલી આરસી બુક બનાવ્યા બાદની વધેલી આરસી બુક તેઓ પાસે મળી આવી હતી। આરટીઓ એજન્ટ જીતેન્દ્ર આરટીઓના રેકોર્ડ રૂમમાંથી આરસી બુકના સ્માર્ટ કાર્ડ ચોરી જતો હતો। જે લોકો નામ ફેરફાર સુધારા માટે આરસી બુક આરટીઓમાં જમા કરાવતા હોય તે રેકોર્ડ રૂમમાં જતા હતા જે આરટીઓ તંત્રની આંખમાં ધૂળ નાખી સમયાંતરે એજન્ટ જીતેન્દ્ર ચોરી કરતો હતો। જે પ્રિન્ટેડ કાર્ડ પર અંકિત વઘાસિયા કેમિકલ અથવા તો પેટ્રોલ જેવા પ્રવાહી છાંટી લખાણ ડિલીટ કરી નાખતો અને પોતાની પાસે રહેલા સ્પેશિયલ પ્રિન્ટર મશીનથી સ્માર્ટ કાર્ડ પર પ્રિન્ટ કરાવતો હતો। આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓએ પૂર્વ કાવતરું રચી લોનવાળી ગાડીઓના હપ્તા ન ભરતા લોકોની ગાડીઓ વગર ઓથોરિટીએ બળજબરીપૂર્વક મેળવી તે ગાડીનું જે તે બેંક કે ફાઇનાન્સ કંપનીમાં સેટલમેન્ટ કરી એનઓસી મેળવી લઈ આ ગાડીના ગ્રાહકોને વેચાણ કરવા નકલી આરસી બુક બનાવવા આ કૌભાંડ આચરતા હતા। આ મામલે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે અંકિત નરેશ વઘાસિયા, જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાબુ પટેલ, સૌજી મોહન ડાભી, અશોક ઉર્ફે બાલો ગોરધન કાછડિયા અને સતીશ એલૈયા जिल्लाની ધરપકડ કરી છે। अंकित वघासिया तक पहुंचने के लिए क्राइम ब्रांच को इन्फॉर्मेशन मिली थी और ये इन्फॉर्मेशन एकदम सटीक थी, इसलिए ठीक अभी अभी ऐसी कोई पुख्ता जानकारी हमारे पास नहीं है। ये पहले हमने जो है सिंपल इंक्वायरी की उन कार्ड्स का और अंकित वघासिया और जीतू पटेल के रोल के बारे में, उसके बेसिस पर एफआईआर दर्ज हुई है। हाँ, क्योंकि एफआईआर आरटीओ की तरफ से है इसलिए उनको ये जानकारी दी गई। अभी ऐसा कुछ नहीं निकला है, क्योंकि जो अभी निकला है वो ये पता लग रहा है कि आरटीओ को जो बेसिक डॉक्यूमेंट्स रिक्वायर्ड होते थे वो ये लोग उनको मुहैया करा रहे थे और इसलिए नए ओनर्स को उनकी आरसी बुक बाय पोस्ट मिल जाती थी और पुरानी आरसी बुक जो कि फेक होती थी वो आरटीओ में जमा होती थी। ये जो जीतू पटेल है, जो इसके पास आरटीओ के रिकॉर्ड रूम का एक्सेस था, ये वहां से पुरानी आरसी बुक्स या प्रिंटेड आरसी बुक्स लेकर आता था और उसकी मदद से ये लोग आरसी बुक पर जो ऑलरेडी प्रिंटेड होता था उसको पेट्रोल से मिटाते थे और फिर उसी आरसी बुक का दुरुपयोग हो रहा था। अभी तक तो जो पकड़े गए हैं वो सिर्फ गुजरात के ही लोग हैं, पर अगर आगे कुछ निकलेगा इन्वेस्टिगेशन में तो आपको बताया जाएगा। देखिए, जो 200 बन गई हैं, ये इन्होंने अपने प्राइमरी इन्वेस्टिगेशन में हम लोगों को जो पता लगा है ये उसके हिसाब से मैं बता रहा हूं आपको। कुछ एक हमने आइडेंटिफाई भी कर ली हैं, लेकिन धीरे धीरे हम कोशिश करेंगे कि इस पूरे मामले के तह तक पहुंचा जाए। नहीं, अभी तक मालिक को इसके बारे में कुछ नहीं पता था, जो हमें पता लगा है उसके हिसाब से उसको कुछ पता नहीं था। ક્રાઇમ બ્રાન્ચે પ્રાથમિક તબક્કે ભારતીય ન્યાય નાગરિક સુરક્ષા સંહિતા એક્ટ 2023 ના 35(1) અન્વયે કાર્યવાહી કરી હતી। બોગસ આરસી બુક બનાવવાના આ રેકેટમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે। જો કે 10 દિવસ પહેલા કેબલ સ્ટ્રેટ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી। બાઇક લોન મામલે ફાઇનાન્સ કંપનીના ત્રાસથી આપઘાત કર્યો હોવાની સુસાઇડ નોટ મળી હતી। આ મામલે પોલીસે કરેલી તપાસમાં યુવકની લોન બાકી હોવા છતાં આરસી બુક અન્યના નામે ટ્રાન્સફર થઈ ગઈ હતી, જે દિશામાં પોલીસ અને આરટીઓ દ્વારા તપાસ કરાતા આખું કૌભાંડ બહાર આવ્યું હતું।
હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. नहीं, एक देखिए, अलग अलग लोगों का अलग अलग रेट होता था, पर मेन बात ये है कि अगर कोई गाड़ी 1.5 लाख की है, कोई टू व्हीलर, और उसका 75,000 जैसा लोन है, तो आप उसके हिसाब से समझिए कि ये इसको एनओसी लेने के लिए बैंक से जो भी बैंक का मार्जिन होता है कि हम इतने मार्जिन पर बैंक लोन सेटलमेंट कर सकते हैं, उस लोन सेटलमेंट के हिसाब से छोटा अमाउंट पे करके ये एनओसी लेते थे बैंक से. तो उस एनओसी को यूज करके और जो इन्होंने फेक आरसी बुक बनाई है, इन दोनों का प्रयोग करके नए ओनर के नाम पर नई आरसी बुक बनवाते थे. અત્યાર સુધીમાં 200 જેટલા વાહનો अंदाज थी. नहीं, अभी देखिए, कल एफआईआर दर्ज हुई है, इन्वेस्टिगेशन अभी स्टार्ट हो गई है, इसमें टाइम लगेगा पता करने में. वो डिपेंड करेगा हमारे केस के हिसाब से. अगर ये क्राइम का केस का मुद्दामाल होगा तो वो रिकवर करने किया जाएगा. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.